નવરાત્રી પૂર્વે રાજકોટ મનપાનું ફૂડ વિભાગ સતર્ક. ગાયત્રી મદ્રાસ કાફે, ઝીલ પિઝા બફેટ તેમજ અજેન્દ્ર ડેરી અને ગોવિંદમ ડેરીમાંથી મંચુરિયન, પનીર બટર મસાલા, ગાયનું દૂધ સહિતના નમૂના લેવાયા. 24 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી. જામનગરના બારેજા ગ્રામ પંચાયતના સરપંચ પતિ દિનેશ જેપોર અને હમીર સોલંકી ₹75,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા. એસીબી રાજકોટ એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક KH ગોહિલનો વધુ એક શિકાર. આજે પીએમ મોદી ગુજરાતમાં પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ દેશના પ્રમુખ બંદરોના વિકાસ માટે ₹7,870 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે અને ખાતમુહૂર્ત પણ કરશે. ભાવનગરમાં રોડ શો અને જાહેર સભાને સંબોધન કરશે. યસ બેંક લોન છેતરપિંડી કેસમાં સીબીઆઈએ અનિલ અંબાણી અને બેંકના સ્થાપક રાણા કપૂર ફેમિલી સામે ચાર્જશીટ દાખલ કર્યું. રાણા કપૂર ફેમિલી પર કંગાળ અનિલને ₹2797 કરોડની લોન આપી રૂપિયા ડૂબાડવાનો આક્ષેપ. ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ ચાઇના માસ્ટર્સની ક્વાર્ટર ફાઇનલમાં હારી. કોરિયન ખેલાડી એન રો યંગે સિંધુને સીધી ગેમમાં 21-14, 21-13થી હરાવી. સિંધુ હજુ સુધી તેને હરાવી શકી નથી. તેની સામે સિંધુનો આ સતત 8મો પરાજય. 21મી સપ્ટેમ્બરે ભારતનો પાકિસ્તાન સામેનો પહેલો સુપર 4 મુકાબલો. આ રાઉન્ડમાં ભારત 24 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ, 26 સપ્ટેમ્બરે શ્રીલંકા સામે ટકરાશે. સુપર 4 પોઈન્ટ ટેબલમાં ટોચની બે ટીમો વચ્ચે 28 સપ્ટેમ્બરે દુબઈમાં ફાઇનલ રમાશે. સુપ્રીમ કોર્ટે મૈસૂર ચામુંડી મંદિરમાં દશેરા ઉત્સવના ઉદ્ઘાટન માટે બાનુ મુશ્તાકને આમંત્રણ આપવાના કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીને ફગાવી. આ ઉત્સવનું ઉદ્ઘાટન બાનુ મુશ્તાક જ કરશે. સરકારે મુસ્લિમ લેખકને ચીફ ગેસ્ટ બનાવ્યા. આલ્બેનિયા સરકારની AI મંત્રી ડાયેલાએ આજે પ્રથમ વખત સંસદને સંબોધી. કહ્યું, હું માણસોની જગ્યા લેવા નથી આવી. AI મંત્રી ડાયેલાને ભ્રષ્ટાચાર રોકવાની જવાબદારી સોંપવામાં આવી. લાંચ રૂશ્વત ખતમ થાય તેવી આશા. અમેરિકા ફરી એકવાર અફઘાનિસ્તાનમાં પોતાની સેના તૈનાત કરે તેવી સંભાવના. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કાબુલના બગરામ એરબેઝ પરત લેવાની જાહેરાત કરતા હલચલ મચી. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.